તમારું બધાનું સ્વાગત છે દર્શન પટેલ બ્લોગ્સમાં. રાધે રાધે સીતારામ. આજે છે મારો બીજો દિવસ બ્લોગનો અને સવારના વાગી રહ્યા છે 9 અને હું બે ગયો છું નાસ્તા કરવા. તમે જુઓ મમ્મી શું બનાવ્યું નાસ્તામાં? પરોઠા. આ તું શું બનાવસ? આમળા કેન્ડી. હું બનાવસ આમળા કેન્ડી અત્યારમાં જમીન નવરા થઈ ગયા છે. અત્યારે બપોરના વાગ્યા છે 2. અત્યારે જો મસ્ત ઢોકળા ખાધા. તમને કોમેન્ટમાં કરી દો તમને કોને કોને ઢોકળા ભાવે ઈ. હવે જો આપણે ક્યાંક રખડવાનો પ્લાન છે તો જાય યાજ્ઞિક હોય છે તો યાજ્ઞિક ભેગા જાવું, નકર કુંજ ભેગા ક્યાંક રખડવાનો પ્લાન છે તો આપણે રખડવા જાવું. તો હવે અને પછી આ બ્લોગમાં મળી ગયા હતા આપણા સામેના પ્લોટમાં. જાઓ આ આપણો પ્લોટ છે. આ પ્લોટમાં અમે હે ને હોળીના દિવસે આપણે નાહ્યા હતા. હોળીના દિવસે તમે તો નહીં હોય અમારી એરે, કેમ કે મેં હમણાં બ્લોગ કાલે જ બનાવવાનું ચાલુ કર્યું હતું. હોળીના દિવસે આપણે ટીપણું પહેર્યું હતું. જુઓ એવા ટીપણું ખાલી કરવાનું કીધું છે મમ્મીએ. હવે સામેનો પ્લોટ છે આપણો, જોવો તમે. તો ટીપણું ખાલી કરી પછીનો બ્લોગ. સાંજના વાગ્યા છે 9 ને જમી લીધું છે મેં. સાંજે બનાવી હતી ખીચડી. જો મારા મામા ઘરે આવ્યા છે. કેમ છો મામા? મજામાં ને? શું ખાધું? ચાટપુરી ખાધી. તમને ખબર જ હશે કે આપણું ઇન્ડિયા ફાઇનલ જીતી ગયું. જોવો તમે અત્યારે વાગ્યા છે 11. અત્યારે અમારા ઘરે આવ્યા હતા મહેમાન.